નવસારી જિલ્લામાં ગત એક મહિનામાં ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જે જળ સપાટીમાં વધારો થયો હતો, જેને લઈને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અંબિકા નદીના કિનારે વસેલું જે દેવધા ગામ, જેના અંબિકા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપર પહોંચ્યું હતું, જેના કારણે દેવધા ગામમાં 8 થી 10 ફૂટ અંબિકાના પાણી ફરી વળતા 24 કલાક સુધી ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાં મોટાભાગે ચીકુ, કેરી અને નારિયેળીની બાગાયતી ખેતી થાય છે, પરંતુ અતિવૃષ્ટિ, ભારે પવન અને જે આવેલા ઘોડાપૂરને કારણે બાગાયતી પાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ચીકુમાં ફ્લાવરિંગમાં મોટું ખરણ થતાં 5 થી 10% જ પાક રહી ગયો છે. વાડીઓમાંથી પાણીનો નિકાલ ન થવાને કારણે રોગ તેમજ જીવાત પડવાની સંભાવના વધી છે, જેથી નવેમ્બરમાં જે પાક લેવાનો હતો તે હવે જાન્યુઆરીના મધ્યમાં અને ફેબ્રુઆરીમાં આવશે, જેથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે. બીજી તરફ વાડીમાં પાણી ભરાઈ રહેતા ચીકુના જે ઝાડવાઓને સુકારાનો રોગ લાગવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે પૂરના પાણી જે ઓસર્યા બાદ બાગાયતી પાકોમાં નુકસાની દેખાતી નથી, પરંતુ થોડા સમય બાદ ચોક્કસ નુકસાની થતી હોય છે, જેથી સરકાર બાગાયતી વિભાગ દ્વારા યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ પણ ઉઠી છે. ત્યારે વાત કરીએ તો જે 40 થી 50 વર્ષ જૂના ઝાડને પણ નુકસાન થયું છે. દેવધા અને આસપાસના ગામોમાં અગાઉ ડાંગરની ખેતી થતી હતી, પરંતુ છેલ્લા 2 દાયકાથી પૂર અને વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે એક દાણો ડાંગર પણ પકવી શકાતી નથી, જ્યારે શાકભાજી પાકો પણ લઈ શકાતા નથી, જેથી પૂરના પાણીનો યોગ્ય નિકાલ થાય એવી યોજના સરકાર બનાવે એવી પણ ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. પરિસ્થિતિ અમારે ત્યાં બાગાયતીની અંદર વાત કરીએ તો એપ્રિલ મેની અંદર ફ્લાવરિંગ આવે. આ વર્ષે પરિસ્થિતિ અતિશય વરસાદ, વોટર લોકિંગ, એ હિસાબે એમાં જે માલ હતો તેમાંથી 5 થી 10% માલ ઉપર દેખાતો છે હાલના તબક્કે. હવે ફ્લાવરિંગ આવશે ત્યાર પછી એનો માલનું પેલું થશે એટલે જશે ફેબ્રુઆરીની અંદર. તો ફેબ્રુઆરીની અંદર મબલબ પાકની આ હિસાબે વેપારીને જ્યાં 1000 મણ જોઈતો તેની જગ્યા 5000 મણ મળશે. તો એ કેવી રીતે એને વેચી શકશે, અને સ્વાભાવિક છે એ તે ટાઈમે એનો ભાવ 200, 250, 300 રૂપિયા. તો આજના જમાનામાં 200, 250, 300 રૂપિયામાં ખેડૂત એફોર્ડ કરી શકતો નથી, કારણ કે એની પાછળ ખાતર, પાણીથી ખેડને બધું એ રીતનું નુકસાન થાય તો કેવી રીતના ખેડૂત કરી શકે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આની પછાડી ધ્યાન કેન્દ્રિત કરે ને કંઈ ખેડૂતોને સહાયરૂપ બને. અમારા ગામની સમસ્યા મોટી એ છે કે વોટર લોકિંગ, જે પાણીનો નિકાલ થતો જ નથી. તો ઓક્ટોબર, નવેમ્બર જેમ ભોંય સુકાય તેમ ઝાડવા 60, 70, 80 વર્ષ, નવું પ્લાન્ટેશન તો ખરું જ, પણ 60, 70, 80 વર્ષના ઝાડ પણ સુકારો નામનો રોગ આવે તો બેઠા 3 થી 4 દિવસની અંદર ઝાડ સુકાઈ જાય છે. હવે એ 50 વર્ષને ઊભું કરતાં ખેડૂત પાયમાલ થઈ ગયો. તો હવે એ આ સમયે જો આ ઝાડ મરી જાય તો ખેડૂતની શું દશા થશે? રોગ જીવાતની સ્થિતિ શું? હવે ઉપર અત્યારે નવી જીવાત આવશે, તે પાંદડા, ફૂલ, ફ્લાવરિંગ બધું ખાઈ જાય. હવે એ પણ ગેરંટી નહીં આપી શકાય કે ફેબ્રુઆરી અંદર કેટલો પાક નીકળશે. વિસ્તારમાં મારા અંદાજિત લગભગ 200 થી 250 વીઘાની અંદર મેજોરિટી ચીકુ થાય છે અને ત્યાર પછીનું આંબા થાય છે. તો સ્વાભાવિક છે કે હરેક આ ગામની અંદર ખેડૂતનું જીવન નિર્ભર એ પર જ છે.